મિત્રો આપણે છેલ્લે રુધિર જામી દેવાની ક્રિયા શીખ્યા અને એના પછી આપણે એ વાત કરી રહ્યા હતા લાસ્ટ લેક્ચરમાં કે કેવી રીતે જે બીજો ઘટક છે રુધિર વાહિની એના પ્રકાર પડે છે. છેલ્લે આપણે એવું સમજ્યા કે લોહીનું વહન કરતી જે નલિકાઓ છે એને આપણે કહીએ છીએ રુધિર વાહિનીઓ. એ રુધિર વાહિનીઓ એ મુખ્ય 3 પ્રકારની છે જે આપણે લખી છે. blood vessels of 3 kinds. Number 1 artery, धमनी, 2 vein, शिरा, and 3 capillary और रुधिर केशिका. पहला આપણે બેની વાત કરીએ એના કોન્ટ્રાસ્ટમાં रुधिर केशिकाओं છેલ્લે આપણે સમજ્યા છે. આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા કે આંખમાં લાલ ઘી રેખાઓ છે બધી रुधिर केशिकाओं છે. કેશ મતલબ વાળ, વાળ જે પાતળી વ્યાસવાળી એકદમ સૂક્ષ્મ નલિકાઓ જેમાંથી પણ રુધિરનું વહન થાય છે. જે આંખમાં લાલ રેખાઓ છે નળી છે એમાંથી લોહીનું વહન થાય છે. સૂક્ષ્મ વ્યાસવાળી નળી છે એટલે એને કહેવાય રુધિર કેશિકા. આપણે એ છેલ્લે રાખીએ. પહેલાં આપણે શીખીએ ધમની અને શિરા નામની રુધિર વાહિની એટલે શું ફેર છે. આપણે તફાવતના રૂપમાં બંનેની રચના અને કાર્યની વિગતો જોઈએ એટલે કમ્પેર પણ થતી રહે અને ધમની શિરા વ્યક્તિગત પણ આપણને રચના અને કાર્ય દ્રષ્ટિએ કેવી રચના ધરાવે છે કેવું કાર્ય કરે છે એનો ખ્યાલ આવે. તો પહેલાં આપણે એક મુદ્દો ગયા વખતે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો કે ધમની એ એવી રુધિર વાહિની છે કે જે હંમેશા હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે. આ પહેલો મુદ્દો. ધમની રૂપી રુધિર વાહિનીની આ વ્યાખ્યા છે. એની સામે શિરા એટલે એવી પ્રકારની રુધિર વાહિની ઉલટું કામ કરે. એ હંમેશા અંગોમાંથી રુધિર છે હૃદયમાં પાછું લાવે. એટલે આ રીતે આખું સર્ક્યુલેશન પૂરું થાય. જે હૃદય છે અને વિવિધ અંગો છે તો ધમનીઓ છે એ અંગોમાં લોહી પહોંચાડે. શિરાઓ છે એ અંગોમાંથી લોહી પાછું હૃદયમાં લાવે છે. એટલે આખું બ્લડ સર્ક્યુલેશન રુધિરનું પરિવહન તો અભિસરણ છે એ સંપૂર્ણ થાય. એટલે હંમેશા ધમની અને શિરા એ હોય. એટલી ધમની હોય શિરા ના હોય એવું ના બને. અને જો બને તો એવું પણ તંત્ર છે એ આપણે અગાઉ ચોથા પાઠમાં જોયું છે. એને કહેવાય ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર. એમાં લોહી પાછું લાવનારી આ શિરાઓ ના હોય. બસ આવી રીતે ધમનીઓ હોય એ હૃદયમાંથી અંગો તરફ લોહી લઈ જાય. અંગોમાંથી લોહી પછી શરીરમાં ફેલાય અને ફેરાતું પાછું હૃદયમાં લોહી પાછું આવવા માટે એક વિશિષ્ટ પ્રકારનું કણાની એક જોડ હોય, છિદ્રોની એક જોડ હોય જેને આપણે નામ આપેલું મુખિકા. તો એ મુખિકા દ્વારા લોહી પાછું હૃદયમાં આવે તો એને કહેવાય ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર. આને આપણે કહીએ છીએ બંધ પ્રકારનું પરિવહન તંત્ર. હૃદય અને અંગો વચ્ચે શિરા ધમની બંને હોય તો બંધ પ્રકારનું પરિવહન તંત્ર. એક જ ધમની જેવો માર્ગ હોય એક જ પ્રકારની રુધિર વાહિની તો એને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર કહેવાય. એ વાત જો કે આપણે ચોથા પાઠમાં શીખ્યા જ છીએ. તમારી પાસે એ પાઠ પણ અવેલેબલ હશે. તમે એને એકવાર રિવાઇઝ કરી શકો છો, બુકમાં જોઈ શકો છો, થોડો અંદર આવી જશે. અહીંયા આ ધમનીને શિરા એની વ્યાખ્યા કે એની સમજૂતી કહો. ધમની કોને કહેવાય, શિરા કોને કહેવાય. એ સિવાય જે ધમની છે એની અંદર તમે જુઓ ને તો એની દિવાલ લંબી જોવામાં. એની સામે જે આ શિરા છે એની દિવાલ પાતળી હોય તો એની અંદર દિવાલમાં 3 પટ તમે ધમનીનો અને શિરાનો છેદ જુઓ ને હાડ છે તમને સરખો જ લાગે. પણ એ દિવાલમાં જાડાઈ એ સરવાળે રુધિર વાહિની ધમની હોય તો વધારે હોય, શિરા હોય તો જાડાઈ ઓછી હોય, દિવાલ પાતળી હોય. જો તમને બતાવું ખ્યાલ આવે જે ધમની અને શિરા છે એ
જો તમે છે ને બાહ્ય દ્રષ્ટિએ વ્યાસ સરખો જ લાગશે, કદાચ મારા ફ્રી હેન્ડ દોરવાને કારણે સહેજ સાજ ફેરફાર હોય, પણ તમે જો બેનો વ્યાસ કરો, પણ તમે જો આંતરિક દ્રષ્ટિએ ધમની કરતા શિરાનો વ્યાસ છે મોટો છે, પણ બાહ્ય દ્રષ્ટિ સરખો જ છે. એનું કારણ શું છે? એ એની દિવાલ જાડી છે પાતળી છે એ છે. અહીંયા તમે આ મુદ્દો લખી શકો કે જે ધમની છે એનો વ્યાસ નાનો એટલે કે સાંકડો છે, એની સામે જે આ શિરા છે એનો વ્યાસ આપણને દેખાઈ રહ્યો છે, એનો વ્યાસ છે સાંકડાની વિરુદ્ધમાં પહોળો કહીએ, નાનાની વિરુદ્ધમાં મોટો કહી શકીએ. એનું કારણ એ દિવાલની જાડાઈ વધતી ઓછી છે એ છે. એની ફરતે આ પોલાણ જે રુધિરવાહી ધમની શિરાનું પોલાણ છે એ પર જે દિવાલ છે એ દિવાલમાં 3 સ્તર જોવા મળે. એમાં 2 સ્તર તો બેમાં સરખા જ હોય, જે બહારનું સ્તર સૌથી બહારનું સૌથી અંદરનું એ તો બેમાં સરખું જ હોય. જે પ્રકારની અધિચ્છદીય પેશી છે એટલે કે આ બાહ્યછદીય પેશી અને અંદરનું પણ છે એને કહેવાય અંતરછદીય પેશી. ટૂંકમાં આપણે એને 7મા પાઠમાં શીખ્યા છીએ પ્રાણી પેશી, એને કહેવાય અધિચ્છદીય પેશી, બાહ્યછદીય અથવા બાહ્ય અધિચ્છદીય પેશી. અહીંયા પણ અંદરની બાજુએ પણ આપણને એક જ કોષની જાડાઈ અત્યંત પાતળું એવું પણ જોવા મળે, તો આપણે એને કહી શકીએ અંતરછદીય પેશી. બાહ્ય અને અંતઃ અધિચ્છદીય પેશી મતલબ અંતરછદીય પેશી. સેમ ટુ સેમ એવું આપણને અહીંયા જોવા મળશે. એ જે અંદર અને બહારના પડ છે ધમનીના શિરાની અંદરની બાજુએ ફરતે અને બહારની બાજુએ ફરતે જોવા મળતા, જેની રચના આપણે બતાવી રહ્યા પ્રકારે સેમ છે. એના ચોક્કસ નામ જાતા આપણે પેશીએ નામ આપ્યા. કઈ પેશી છે એ નામ આપણે આપ્યા, અંતરછદીય કે બાહ્યછદીય. અને એ સિવાય એ પડનું નામ છે આ અંતરછદીય અને બાહ્યછદીયમાં અંદર પડ છે એને કહેવાય અંતઃ આવરક, જે આ છે એને કહેવાય બાહ્ય આવરક. ટ્યુનિકા એક્સ્ટર્ના, ટ્યુનિકા ઇન્ટર્ના. ઇંગ્લિશમાં આપણે આવું કહીએ, ટ્યુનિકા એક્સ્ટર્ના એટલે બાહ્ય આવરક, ટ્યુનિકા ઇન્ટીમા એટલે અંતઃ આવરક. હવે પ્રશ્ન જે દિવાલની જાડાઈમાં ફેરફાર છે એ છે આ મધ્ય દિવાલમાં, જેને આપણે કહીએ છીએ મધ્ય આવરક. એ મધ્ય આવરક છે ને એ સ્નાયુ પછી બનેલો હોય અને એ સ્નાયુઓ સરળ સ્નાયુઓ હોય. સરળ સ્નાયુ પેશી આપણે 7મા પાઠમાં શીખ્યા છે, એનો મતલબ થાય અનૈચ્છિક સ્નાયુ પેશી, જેની હૃદયદ્રંથની સંકોચન વિસ્તરણની ક્રિયાઓ પર પ્રાણી સ્નાયુનો સીધો કાબુ ના. આપમેળે સંકોચન વિસ્તરણ આપણે ઊંઘતા હોય તોય ધમનીમાં સંકોચન વિસ્તરણ ચાલુ જ છે, પણ અહીંયા અડાડીએ ધમનીનું સંકોચન વિસ્તરણ આપણને અનુભવાય છે. ઇવન આપણે સ્ટેથોસ્કોપ મૂકીએ કાનમાં ભૂંગળી નાખીને સ્ટેથોસ્કોપનું બટન અહીંયા મૂકીએ તરત આપણને જે થડકારા ધબકારાનો અનુભવ થાય, સંભળાય છે. એનો મતલબ કે એ તો આપણે ઊંઘતા હોય તો આપણી ઈચ્છા પ્રમાણે કામ થતું નથી. એટલે કે અનૈચ્છિક સ્નાયુ પેશીનું વચ્ચેનું સ્તર છે મધ્ય. એ અનૈચ્છિક સ્નાયુ પેશી જે આ મધ્ય આવે છે પાછળ તમે જો એ જાડાઈ આટલી જ છે, એની સામે ધમનીમાં એ એકદમ સુવિકસિત છે. એટલે મધ્ય આવરક ઘટું છે, વ્યાસ સાંકડો છે, વ્યાસ પડો છે અને મધ્ય આવરક સ્નાયુ પેશીનું પડ અલ્પ વિકસિત છે અથવા તો ઓછું વિકસિત છે ધમની સાપેક્ષે. એટલા માટે આ દિવાલ પાતળી છે અને દિવાલ જાડી છે સ્નાયુ પડને કારણે. આમાં સ્નાયુ વધારે છે અને એનું કારણ શું કે ધમની દિવાલ છે ને એમાં રુધિર ધબકીને વહે છે, રુધિર વેગથી ધબકીને વહે છે. ધબકીને મતલબ ફડકારા સાથે વહે છે.
ધબકાર સાથે વહે છે. અહીંયા એવું નથી. શિરાની અંદર રુધિર છે એ મંદ ગતિએ વહે છે. રુધિર મંદ ગતિએ વહે છે, એટલે એમાં થડકારા ના આવે. એમાં થડકારા જોવા ના મળે. બરાબર. તો જ્યારે એમાં લોહી જાય અને લોહીના કારણે ધમની આમ ફેલાય, મોટી બને, લોહી વહી જાય, સાંકડી બને. લોહી આવે તો વળી બને, સાંકડી બને, વળી બને, સાંકડી બને. તો એ સતત સંકોચન વિશે પામવાનું છે. એટલે એની અંદર એવી સંકોચન છે સ્વભાવવાળી સ્નાયુ પેશી એ સુવિકસિત હોવી જોઈએ કે જ્યાં છે એ મધ્ય આવરત એનું સુવિકસિત છે. એટલા માટે લોહી ધબકીને વહે છે, વેગથી વહે છે. અહીંયા લોહી મંદ ગતિએ વહે છે. એટલા માટે એની અંદર એ મધ્ય આવરત છે આપણને ઓછું વિકસિત જોવામાં આવે છે. શિરાઓમાં લોહી ધબકીને વહેતું નથી, ઓછા વેગથી વહે છે. અને એટલે જ તે આનો વ્યાસ નાનો છે, આનો વ્યાસ મોટો છે. તો હમણાં સમજાયું કે હૃદયમાંથી અંગો તરફ કે ઉપરની બાજુ અંગો તરફ લોહી જાય છે. શિરાઓ અંગોમાં લોહી પાછું લાવે છે. હવે જો ધમનીમાં વેગથી લોહી જાય, ઝડપથી લોહી જાય, શિરામાં ધીમે ધીમે આવે, તો એક સમય એવો આવે કે હૃદયરૂપી જે કોથળી છે રુધિરની, લોહી જાય ઝડપથી, આવે ધીમે ધીમે. તમે પૈસા વાપરો ઝડપથી, કમાવો ધીમે ધીમે, એક સમયે પૈસા ખાલી થઈ જવાના. એમ હૃદયરૂપી કોથળી, પંપ રૂપી કોથળી રુધિર ઝડપથી જવાને કારણે, ધીમે ધીમે આવવાને કારણે ખાલી થઈ જાય. અને ખાલી હૃદય એ ખાલી રુધિર વાહિની ચોંટી જાય, કોઈના વિકલન ચોંટી જાય, ખાલી ધમની, ખાલી શિરા કે ખાલી રુધિર હૃદય ચોંટી જાય. હૃદયના અભાવે હૃદય ચોંટી જાય. ચોંટી જાય તો માણસ કે પાણી ત્યાં મરી જાય. તો હૃદયરૂપી કોથળી રુધિર ભરેલી એ ખાલી થવી જોઈએ નહીં. ખાલી થવાની તો બહુ દૂરની છે. એમાં રુધિરનું અમુક પ્રમાણ તો રહેવું જ જોઈએ, રુધિર ઘટવું પણ જોઈએ નહીં. આખા શરીરમાં જેમ કુલ પુખ્ત વ્યક્તિ હોય એમાં લગભગ 4 થી 6 લીટર રુધિર હોય, મિનિમમ 4 થી મેક્સિમમ 6 લીટર રુધિર એ પ્રવાહી એટલું હોય. એમાં હૃદયમાં એમાં માત્રા હોય રહેવી જોઈએ. હાલ કારણ તો બહુ દૂરની છે. તો એ રહે એ માટે ભલે ધમનીમાં વ્યાસ સાંકડો કર્યો, તમે વેગ વધાર્યો, અને વેગ વધારો છે તમે વ્યાસ સાંકડો કરી નાખ્યો, ઝડપથી જાય પણ ઓછું જાય. અને શિરા જેમાંથી મંદ ગતિએ લોહી આવે છે, તમે એનો વ્યાસ મોટો કરી નાખ્યો. તો વ્યાસ મોટો છે એટલે એમાં મંદ ગતિએ લોહી આવે છે. એ તમારો અનુભવ છે. તમે બગીચામાં નળી દ્વારા પાણી પીવડાવતા હોય, રબરની ટ્યુબ દ્વારા, પાઇપ દ્વારા, અને પાણી પીવા તમે દૂર પાણી મોકલવું હોય અને પાઇપની લંબાઈ પૂરી થઈ ગઈ હોય, તમે અહીંયા અંગૂઠો દબાવી અને પાઇપનો વ્યાસ નાનો કરશો તો જ પાણીની સેર દૂર જાય. કારણ કે જે પ્રવાહ આવે છે વેગ એ તો એટલો જ છે. તમે જો પાઇપનો વ્યાસ સાંકડો કરો, પાઇપ દબાવીને કે અંગૂઠો દબાવીને, જેટલો વ્યાસ સાંકડો કરો એટલી સેર દૂર સુધી જાય. એટલે વ્યાસ સાંકડો બને તો વેગ વધે, વ્યાસ મોટો બને વેગ ઘટે. અહીં એટલા માટે આનો વ્યાસ મોટો છે, આમાં મંદ ગતિએ લોહી વહે છે, વેગ ઓછો છે. આનો વ્યાસ સાંકડો છે, એમાં વેગથી રુધિર વહે છે. એટલા માટે હૃદયમાં લોહી કદી પણ ખાલી થાય નહીં. જેટલો જથ્થો રુધિર ધમનીમાં જાય એટલો જથ્થો શિરા દ્વારા હૃદયમાં પાછો આવે. અને એનું કારણ આ છે, બેનો વ્યાસ છે એમાં ડિફરન્સ છે, અને વેગમાં પણ એટલા માટે એને અનુરૂપ ડિફરન્સ છે. નાનો વ્યાસ ઝડપથી લોહી વહે, મોટો વ્યાસ ધીમે લોહી વહે. તો તમને આટલો ખ્યાલ આવી ગયો છે. હવે આ વાત આગળ કરીએ આપણે. જે આ ધમની છે એ ધમની એ શરીરમાં ઊંડે જોવા મળે. આ જે શિરાઓ છે એ શરીરમાં, સોરી આપણે આ બ્લેક લખીએ છીએ, સપાટી પર જોવા મળે. તમે જો શરીરમાં જે બહાર આ દેખાય છે બધી નસ અથવા શિરાઓ છે, આને ગળે દેખાય, કપાળમાં ખોખર હોય છે, તો એ સપાટી પર બધી શિરાઓ છે. અને તમે અહીંયા અડો ને તમને ધબકારા સંભળાય. જે ધબકારા ધમનીના છે એમાં થડકાવાથી લોહી વહે છે, પણ તમને દેખાય નહીં. શરીરમાં ઊંડે હોય, અને ઊંડે હોય કુદરતે આ પ્રકારની વ્યવસ્થા સમજીને રાખી છે ને. જો જેમાં લોહી ઝડપથી વેગપૂર્વક ધબકીને વહે છે, એ ધમનીઓ પણ સપાટી ઉપર હોય, સહેજ પણ ટાંકણી વાગે તો લોહીનો કુવારો છૂટે,
આપણને પિક્ચરમાં જોવા ઘણી વાર કોઈ તો જો કે એક્ટિંગ કરતા હોય, કોઈનું ખૂન થયું આપણને બતાવવા માગે, કોઈને ગોળી મારે, કોઈને કંઈ ટેગિંગ તલવાર કે કોઈ ધારદાર હથિયારથી, તો આપણને થોડું હત્યાનું પ્રમાણ છે એ બતાવી શકાતું ના હોય તો એવું બતાવો તો કદાચ એને એ સર્ટિફિકેટ મળે. એટલે એના કારણે અમુક વર્ગ ઘટીએ જોનાર, કારણ કે એ સર્ટિફિકેટનો મતલબ 18 વર્ષથી ઉપર જોઈ શકે. બહુ હત્યા બતાવે, લોહી બતાવે તો એવું થાય, એટલે એનો વર્ગ ઘટી જાય. 18 વર્ષ નીચેના લોકો પિક્ચર જોવા આવી શકે નહીં, આવક ઘટે. એ લોકો ઘણે શું કરે, હત્યા બતાવવા, જેના ઉપર હુમલો થાય છે એ ના બતાવે, તલવાર મારે એ બતાવે, પણ શરીરમાં ભોંકાય ના બતાવે, પણ આપણને લોહી ઉઠતું બતાવે. બાજુમાં દિવાલ ઉપર લોહી ઉડે, કોઈ ગોળીમાં ધડ દે, દિવાલ પર લોહીનો ફોળો થાય, તો ડાયરેક્ટરને પણ ખબર છે જ્યારે કોઈ ધારદાર હથિયાર કે ગોળી વાગે છે ત્યારે અંદર ધમનીઓ પણ કપાય છે, એના કારણે લોહી છે વેગથી વટોથી ફુવારાની જેમ બહાર આવે છે. કુદરત ગંભીર એટલામાં ધમનીઓ છે શરીરની અંદર ઊંડે મૂકી જાય, જેને કારણે વાગે, સાધારણ ઈજા થાય તો પેલા શીરાઓ તૂટે, અને શીરાઓ છે એમાં લોહી બહુ મંદ ગતિએ વહે છે, લોહી રેડાય, ધીમે ધીમે વહે, અને અગત્યનું એવું પ્રવાહી ઝડપથી વેડફાઈ જાય નહીં. અને આપણે હમણાં જોઈએ તો લોહી જામી પણ જાય, એટલે આપણને અતિ અગત્યનું પ્રવાહી વેડફાય નહીં અને જીવિતતા જોખમાય નહીં, આપણું જીવનું જોખમ જે થાય નહીં. તો સમજીને કુદરતે જેમાંથી લોહી ઝડપથી સરકાર સાથે વેગપૂર્વક વહે છે એ ધમનીઓ શરીરમાં ઊંડે રાખી છે, જેમાં રુધિર બહુ ધીમે ધીમે વહે છે ફડકારા વગર, એ શરીરમાં સપાટી પર હોય, અને જેવું ધમનીમાં ફડકાર સંભળાય એવા શીરામાં આપણને ફડકારા અનુભવાય નહીં. બીજું, ધમનીઓ છે એમાં શુદ્ધ રુધિર વહે. શુદ્ધનો મતલબ થાય O2 યુક્ત. એની સામે જે આ શીરાઓ છે એમાં અશુદ્ધ રુધિર વહે. અહીંયા અશુદ્ધનો મતલબ થાય CO2 યુક્ત. એટલા જ માટે જે ધમનીઓ જેમાં ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર વહે છે, એટલે એનું જે લોહી છે, ધમનીઓ લોહી, એ ચળકતું લાલ રંગનું રુધિર આપણને જોવા મળે. એની સામે શીરામાં અશુદ્ધ રુધિર છે, એટલે કે CO2 યુક્ત રુધિર છે, એમાં O2 ની માત્રા નહિવત હોય. અહીંયા આપણને ઝાંખું લાલ રંગનું રુધિર શીરામાં જોવા મળે. બરાબર? એટલે ઘણી વાર આપણને એવું જોવા મળે, કોઈને કંઈ નાની મોટી ઈજા છે વાગે ને તો આપણને એવું જોવા મળે કે એ વ્યક્તિ છે એની અંદર એકદમ લાલ ચમકતું લોહી નીકળે, કોઈકમાં તો ઝાંખું ડલ કલરનું રુધિર ખાસ પડતું લોહી નીકળે. ઝાંખું લાલ મતલબ તો એવું થાય કે જો તારું લોહી ખરાબ છે, મારું લોહી ચોખ્ખું છે, તું થોડું કંઈક હિમોગ્લોબિન વધે એવો ખોરાક ખાવે, તારું લોહી થોડું ઝાંખું છે. પણ એવું નથી. જ્યારે ઈજા થવાને કારણે ધમની તૂટે તો એકદમ ચમકતું લાલ લોહી નીકળવાનું છે. જ્યારે સીધા વસ્તુ કે જે જનરલી એક તૂટતી હોય છે એ વખતે, કારણ કે સપાટી પર હોય, એટલે એ વખતે લોહી થોડું ડલ કલર લાલ નીકળે, ઝાંખું લાલ નીકળે, એમાં ચમક ના હોય, ઝડપતું ચમકતું ગ્લોસી રેડ નહીં, પણ ડલ રેડ કલરનું ડળ હોય. એનું કારણ એમાં O2 ની માત્રા નહિવત છે, CO2 ની માત્રા વધારે છે, એ તેને આપણે ઝાંખું લાલ લોહી છે એ કહીએ છીએ. તો અહીંયા તમને ધમની અને શીરા એનો તફાવત, એ યોજના અને કાર્ય પદ્ધતિનો ખ્યાલ આવી ગયો હશે. તો મુખ્ય તો આ બે રુધિર વાહિનીઓ છે, ધમની અને શીરા. શરીરમાં દેડકામાં લગભગ 32 ધમનીઓ છે અને 32 શીરાઓ છે. લગભગ જેટલી શીરાઓ હોય એટલી ધમનીઓ હોય. ધમની જ્યાં લોહી પહોંચાડે છે અને લોહી પાછું પણ લાવવાનું થાય છે. આપણા શરીરમાં લગભગ 72 જેટલી ધમનીઓ અને સામે એટલી શીરાઓ. એકાદ બે અપવાદ હોઈ શકે કે જેનું લોહી કઈ જગ્યાએથી પાછું આવતું હોય, એટલા માટે કોઈ વાર ધમની શીરામાં સંખ્યામાં એકાદ બેનો તફાવત આવે. કે મોટા ભાગે ધમનીઓ જ્યાં લોહી પૂરું પાડે ત્યાંથી અંગોમાંથી લોહી પાછું લાવનાર એટલી શીરાઓ હોય. એમના નામ છે એ જે અંગમાં લોહી આપે એના ઉપર પાડવામાં આવે, જેમ કે જઠર ધમની, યકૃત ધમની, સ્વાદુપિંડ ધમની, મૂત્રપિંડ ધમની, શુક્રપિંડ ધમની, અંડપિંડ ધમની, એ જે તે અંગોને લોહી પહોંચાડે છે. અને એ જ રીતે શીરાઓના નામ પણ એ જે અંગોમાંથી લોહી લાવે છે એના આધારે એને પણ શુક્રપિંડ શીરા, મૂત્રપિંડ શીરા, અંડપિંડ શીરા, મૂત્રાશય શીરા, જઠર શીરા, આંત્ર મતલબ આંતરડામાંથી લોહી લાવતી શીરા, આંત્ર શીરાઓ, એવી રીતે
એના પણ નામ આપવામાં આવે તો એને નામથી ખ્યાલ આવી જાય. મોટા ભાગે અમુક નામ છે એ અલગ રીતે અપાયેલા હોય છે એના સ્થાન અને કાર્ય અને વળાંક અને જોડાણના આધારે, પણ 80% જે કે શિરાઓ છે એના નામ એ કંઈ ધમનીઓ છે એ જે તે અંગ ઉપરથી પાડવામાં આવે એટલે આપણને એનો તો અંદાજ આવી જાય, ખ્યાલ આવી જાય કે કોને લોહી આપે છે, ક્યાંથી લોહી એ લાવે છે. તો આ વાત થઈ ધમની અને શિરાઓની. રુધિરવાહિનીમાં એક બીજો વિશેષ પ્રકાર છે એ છે કેશિકાઓ. રુધિર કેશિકા એની વાત આપણે અગાઉ થોડી વાત કરી કે કેશિકાઓ મતલબ વાળ જેવા પાતળા વ્યાસવાળી નળીઓ કે જે મોટા ભાગે અંગોમાં હોય. રુધિર કેશિકાઓ છે અંગોમાં જોવા મળે. રુધિર કેશિકાઓ છે હોય તો માત્ર અંગોમાં જ હોય. જેમ કે આપણે હમણાં વાત કરી આંખમાં જોવા મળે આપણી દેખાવ, એ મગજમાં, જઠરમાં, આંતરડામાં, મૂત્રાશય, મળાશય જે કે શરીરના અંગો છે એની અંદર એ ફેફસા છે, પુષ્કળ કેશિકાઓ જોવા મળે. પુષ્કળ એટલે કેશિકાઓ માત્ર અંગોમાં જ હોય અને એની અંદર માત્ર અંત આવરક જ જોવા મળે. એટલે કે તમે કેશિકા દોરો ને તો માત્ર અંત આવરક જ જોવા મળે. આવી રીતે ફક્ત અંત આવરક જ હોય. એટલે એક જ કોષનું પાતળું પડ હોય, એક જ કોષ જડેલું અત્યંત પાતળું પડ, આનાથી પાતળું પડ હોય નહીં. અડધા કોષનું પડ તો હોય નહીં. એટલે એક જ કોષનું અત્યંત પાતળું પડ જોવા મળે. માત્ર અંત આવરકનો મતલબ થાય કે એની દીવાલ અત્યંત પાતળી હોય અને એનો મતલબ કે એમાંથી રુધિર અત્યંત મંદ ગતિએ અથવા તો વેગથી વહે. મંદ ગતિએ વહેવું જોઈએ કારણ કે જો થોડુંક પણ દબાણ વધે તો જ ફાટી જાય. કારણ કે દીવાલ અત્યંત પાતળા એવા અંતઃછદીય પડ એક જ કોષના પડથી બની છે. જો એમાં એ વહેતું લોહીનો પ્રવાહ કે વેગ કે રુધિરનું દબાણ સહેજ પણ વધે તો તે ફાટી જાય. એટલે એમાં હંમેશા મંદ ગતિએ જ લોહી છે વહે. આપણે અનુભવ છે, તમે જોરથી શ્વાસ છે એ રોકી અને કાઢવો પ્રયત્ન કરો તો આંખના ડોળા ઉપર દબાણ આવશે, તરત એની શિરાઓ ફૂલી જાય, કેશિકાઓ ફૂલી જાય, આંખ લાલ થઈ જાય. તમે થોડીક વાર શીર્ષાસન કરો, લોહીનો પ્રવાહ થોડો વધી જાય, નીચેની બાજુ તમે ઉલટા થઈ જાવ એટલે, અને 2-5 મિનિટના શીર્ષાસનના અંતે તમે જે સીધા થઈ જાઓ ને આંખમાં, તરત લોહી ધસી આવ્યું હોય, આંખ તમારી લાલ થઈ જશે. એટલે સહેજ પણ દબાણ વધે તરત એનો પ્રવાહ વધે અને કંઈક વાર ફાટી પણ જાય. એ આપણો ડેઇલી લાઈફનો અનુભવ છે. આપણે જાણીએ છીએ કે તમે હાઈટ ઉપર જાઓ છો, કોઈ હિલી એરિયામાં, પર્વતીય વિસ્તારોમાં ઊંચાઈ ઉપર જાઓ તો બધા જ ના થાય એવું, કોઈ વાર થાય છે. કોઈ વ્યક્તિમાં નાકમાંથી લોહી નીકળવા માંડે, એને આપણે નસકોરી ફૂટી એવું કહીએ છીએ. નસકોરી ફૂટી મતલબ નાકમાંથી લોહી વહે. એ પેઇનફુલ નથી, પીડાદાયક નથી, પણ એનું કારણ શું? જ્યારે આપણે હાઈટ ઉપર જઈએ છીએ, જેમ જેમ ઊંચાઈ ઉપર એમ હવા પાતળી બને છે, એટલે કે હવામાં દબાણ ઘટે છે. જે હવામાં દબાણ આપણે જીવીએ છીએ વાતાવરણમાં રહીએ એને ટ્રોપોસ્ફિયર કહેવાય. તમે એનાથી હાઈટ ઉપર જાઓ તો ટ્રોપોસ્ફિયરમાં હવાનું દબાણ ઘટતું જાય હાઈટ ઉપર. પછી સ્ટ્રેટોસ્ફિયર આવે તો એ દબાણ ઘટવાના કારણે નસકોરી ફૂટે છે. એટલે કે શરીરની અંદરથી જે લોહી દબાણ કરે છે એ તો કરતું એટલું કરે છે. હૃદય છે લોહી ઉપર સંકોચન પામે, લગધગ સંકોચન પામતી સંકોચન પામે, ત્યારે તો જે દબાણથી લોહી વહેવડાવે ધમનીઓમાં, કેશિકાઓમાં એક દબાણથી વહેવડાવે છે. એ વખત સામે વાતાવરણનું હવા દબાણ આપણા ઉપર એટલું જ છે. જે દબાણ વાતાવરણ દબાણ એ પણ એટલું જ છે. પણ જ્યારે આપણે વાતાવરણ દબાણ ઓછું હોય, એવી ઊંચાઈવાળી જગ્યાએ જઈએ એવી વખતે બહાર દબાણ ઘટે છે, અંદર જેટલું જ છે એટલું જ છે. એટલે બહાર દબાણ ઘટે, અંદરથી દબાણ વધે, એટલે કોઈ વાર કેશિકાઓ ફાટી જાય. અને કેશિકાઓમાં ચેતાવો ના હોય એટલે આપણને કોઈ પીડાનો, પેઇનનો, દુઃખનો, પીડાનો અનુભવ નહીં થાય. એટલે જેને લોહી નીકળતું હોય થોડું આમ, તો એને ખુદને ખબર પણ ના હોય. એ તો કોઈ વાર કહે કે તારે લોહી નીકળ્યું, તો આમાં આમ કંઈ જો લોહી નીકળી ગયું, કોઈ વાર ખબર પડે
વધારે નીકળે તો કોઈ વાર સહેજ સાજ આવ્યો તો વ્યક્તિને બીજા ખેતર ખબર પડે, કારણ કે એમાં કોઈ પીડા ના થાય, કેશિકાઓ તો ત્યાં ચેતાવનથી આપણને ખબર નહીં પડે. ટૂંકમાં એનું પણ આ કે એમાં સહેજ દબાણ વધે છે, દબાણ તો વધ્યું નથી પણ ઘટે છે એ સાપેક્ષ અંદરથી વધ્યું કહેવાય, એટલે લોહીના સહેજ દબાણ વધવાથી ફાટી જાય. એટલે અહીંયા આપણે નોંધીએ છીએ કે એની દિવાલ અત્યંત પાતળી હોવાથી એક જ કોષનું માત્ર અંતર હોવાથી એની અંદર લોહી જે વહે અત્યંત મંદ ગતિએ એકદમ ઓછા વ્યક્તિ છે વહેવું જોઈએ અને ઓછા વ્યક્તિ છે વહેતું હોય છે. એ ફાટે નહીં એક ફાયદો છે, જો એમાં સહેજ દબાણ ફાટી જાય એટલે એમાં મંદ ગતિએ લોહી વહેવું જોઈએ, મંદ ગતિએ વહે છે. બીજો મોટો ફાયદો શું થાય કે જ્યારે એ રુધિર કેશિકામાંથી બહુ ધીમે ધીમે લોહી વહે છે, તો કેશિકાઓ ક્યાં હોવાની? કેશિકાઓ છે હંમેશા અંગોમાં હોવાની, આપણે આંખમાં દેખાય છે, મગજમાં, ફેફસામાં, આંતરડામાં હોવાની. તો જ્યારે એમાંથી લોહી વહે એટલે બહુ ધીમે ધીમે લોહી વહે છે. એ ધીમે ધીમે લોહી વહે ને એનો મોટો ફાયદો શું થાય કે લોહીનું મુખ્ય કામ શું છે? પરિવહન તંત્રમાં પરિવહન પામતું અભિસરણ પામતું દ્રવ્ય એવા રુધિરનું કામ શું છે? તો આપણે શરૂઆતમાં શીખ્યા હતા કે પરિવહન તંત્રના મુખ્ય 3 કામ છે. અંગો વચ્ચે પોષક દ્રવ્ય, ઉત્સર્ગ દ્રવ્ય અને શ્વસન વાયુઓ O2 CO2 ની આપણે કરી આપતી. લોહી જ્યારે ફેફસા તરફથી O2 લઈ અંગો પાસે જાય, અંગોને O2 આપે અને O2 ને મળતી અંગોએ જે જ્યારે શ્વસનને અંતે CO2 ઉત્પન્ન કર્યો હોય એ લોહી લઈ આવે, વળી એવું CO2 તો ફેફસા આગળ આવે. અંગો અને ફેફસા વચ્ચે અંગો વચ્ચે આવી રીતે CO2 ની આપણે કરી આપે. આપણે ખાઈએ છીએ એ પચે છે, પોષક દ્રવ્યો એ અંગોને આપવામાં આવે અને વળતા પોષક દ્રવ્યના દહનથી જે ઉત્સર્ગ દ્રવ્ય ઉત્પન્ન થાય એ બધું લઈને પાછું મૂત્રપિંડમાં આવે એને ઠાલવી દે. યુરિયાના રૂપમાં એને આપણે મૂત્ર મારફતે નિકાલ કરીએ છીએ. તો આમ સતત રુધિર છે એ અંગો વચ્ચે પોષક દ્રવ્ય, ઉત્સર્ગ દ્રવ્ય અને CO2 O2 જેવા શ્વસન વાયુઓની આપણે કરવાનું કામ છે એ કરે છે. તો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે કેશિકા એ અત્યંત દિવાલ પાતળી ધરાવે છે, બહુ ધીમે ધીમે લોહી વહે છે. તો એને કારણે અંગોને એ જ્યારે ધીમે ધીમે લોહી વહે છે અંગોમાં જ્યારે કેશિકામાંથી, ત્યારે આ એક્સચેન્જ કરવાનો સમય પૂરતો મળી રહે, જે કે એમાં અંગે પોતાનો CO2 અને ઉત્સર્ગ દ્રવ્ય ઠાલવવાનો છે પેશીઓમાંથી અંગોમાં, એટલે પેશીઓમાંથી કોષોમાંથી લોહીમાં, અને લોહીમાંથી વળતા O2 અને પોષક દ્રવ્ય ઉઠાવવાના છે, શોષવાના છે. એટલે ટાઈમ પૂરતો મળે. જો લોહી ઝડપથી વહી જાય ને તો એ એક્સચેન્જ કે પોષક ઉત્સર્ગ દ્રવ્યો શ્વસન વાયુઓની આપણેનો લોહી અને પેશી કોષો વચ્ચે સમય રહે નહીં. એટલે બીજો મોટો ફાયદો કે લોહી એમાં ધીમે ધીમે વહે. જેમ અત્યારે તો જમવાનું બધે બુફે પ્રકારનું થઈ ગયું, જ્યારે તમારે લેવાનું પીરસવાના હોય જેવા તેવા આધારણ, પણ તમે મોટા ભાગે જાતે લેતા હોવો છો, તમને જે અનુકૂળ આવે જેટલું અનુકૂળ આવે. પહેલાંના જમાનામાં લાઈનબંધ બધાને જમવા બેસાડતા, જેને પંગત કહેવાય. લાઈનબંધ બધા બેસાડે ઉલટા સીધા, અને પછી બધા પીરસવા નીકળે. મીઠાઈ વાળો આગળ હોય, પછી ફરસાણ હોય, દાળ, શાક, સંભાર, ચટણી છેલ્લે હોય, પછી બધા પીરસવા નીકળે. દાળવાળાને પીરસતા વાર લાગે. ચપતું જે મીઠાઈનું મૂકવાનું હોય પીસ ઝડપથી મૂકી જતો રહે, ઢોળાય નહીં. દાળ ઢોળાય આપતા પણ એટલે છેલ્લે હોય અને બધી વાર લાગે. આવી પ્રકારની બધી હતી વ્યવસ્થાઓ. તો એમાં માનો કે કોઈ વ્યક્તિ એ જમાનામાં લાડવા છે એ લક્ઝરી ગણાતી, અત્યારે તો આઉટ ઓફ ડેટ થઈ ગયું છે. તમારા જમાનામાં લાડવા છે એ એવું લાગે એમાં શું ખાવાનું એમ. તમારા જમાનામાં કાજુ કતરીને પિસ્તા રોલ, જીરો રોલ એ મીઠાઈ થઈ ગઈ. એ જમાનામાં લાડવા એ બુંદીના લાડવા, ચૂરમા લાડવા એ લક્ઝરી ગણાતી. સારા વ્યક્તિના ઘરે થાય પ્રસંગ વપાત, સારા પ્રસંગે. હવે તો લાડવા મહિના પછી પણ કંઈ કરતા નથી, પણ ટૂંકમાં જેને ભાવતા હોય તો ભાવતા રહે. એ વખતે માનો કે એ પંગતમાં કોઈ પીરસવા નીકળે અને નીકળે એટલે એકદમ ફાસ્ટ જતો રહે. લાડુ પણ બોલી જતો રહે, કોઈ સામે જોવે જ નહીં, આઈ કોન્ટેક્ટ કરે જ નહીં. એકચ્યુઅલી પીરસવાની વ્યવસ્થા એવી હોવી જોઈએ, ડિસિપ્લિન, શિસ્ત. લાડવા આપવું એમ, લાડુ અને આમ જોવાનું કે માગે છે એટલે હા પાડે તો આપવાનું, ના પાડે ના મને નહીં જોઈએ તો નહીં આપવાનું. કોઈ આમ કરે તો 2 આપો એમ, મને 2 આપો, મને ભૂખ છે, મને હજુ ભાવે છે, મને ખવાઈ જશે એમ. તો તમારે ઇન્ટરેસ્ટ બરોબર લાડુ દાળ બોલતે જવું પડે ને. કોન્ટેક્ટ કરવાનો, સંપર્ક કરવાનો, આઈ કોન્ટેક્ટ કરીને બોલવાનું, એનું ધ્યાન ના દાળ બોલવું પડે. એટલે વાત કરતો હોય, ખાવા પડે હોય તો ખબર પડે કોઈ આવ્યું મને પીરસવા માટે. તો એના બદલે દાળ કે જતો હોય પેલો માણસ, કોઈને પૂછે નહીં, સાંભળે નહીં, જોવે નહીં, ઇન્ટરેસ્ટ ના કરે, તો એ નીકળો ન નીકળો ફેર પડે. કોઈ ના સાંભળે, કોઈ કેટલા બધા દાળ જોવે છે મારે, પણ તો જતો રહે ફાસ્ટ ઇન્ટરેસ્ટ થાય નહીં, એને સંભળાય જ નહીં.
તો એનો અર્થ ને એમ અંગમાંથી લોહી આમ ફટાફટ વહી જાય, એ વહેતા લોહીમાંથી આ પેશીઓ કોષો કે આપણે કરે તો લોહી વહી જાય, તો એ લોહી વહેવાનો પરિવહનનો અર્થ જ ને પરિવહન તંત્રનો હેતુ જ આ છે, બેઝિક હેતુ જ આ છે ફાયરનો હેતુ, એનું મૂળ કામ જ આ છે. એ મૂળ કામ જ ના સારે સિદ્ધ ના થાય એટલે કે થાય જ નહીં. એટલા માટે આ હૃદય કેશિકાઓમાંથી લોહી જ્યારે વહે જે અંગોમાં છે એ વખતે બહુ ધીમે ધીમે વહે, એટલે એ હૃદય કેશિકાના લોહી જોડે પેશીઓને બધી વસ્તુઓની આપણે કરવાનો સમય પૂરતો મળે, અને પ્લસ આ ફાયદો ખરો જ આપણે કહીએ છીએ હૃદય કેશિકા ફાટી જાય નહીં તો શું થાય, ફાટી જાય. સમજો કોઈ વાર કોઈના જોશથી વાગે છે તો લોહી ના નીકળે, માણસ મરી જાય, અંદર અંદર લોહી નીકળે, જેને આપણે બ્રેઇન હેમરેજ કહીએ છીએ. એ બ્રેઇન હેમરેજનો મતલબ જ ઇન્ટરનલ બ્લીડિંગ. ઇન્ટરનલ બ્લીડિંગ મતલબ આંતરિક રક્તસ્રાવ થઈ જાય, બહાર લોહી નીકળે ને વાગે એ સારો કહેવાય, તમે સારા કામ ખબર પડે. બાકી તમે જોશથી વાગીને જો કોઈ એને ધ્યાનમાં ના લે થોડીક વારમાં માણસ મરી જાય, કે અંદર અંદર લોહી નીકળ્યું છે અને જામી જાય, લોહી હોય તો અટકે, થોડીક વારમાં માણસ છે મરી જાય. બ્રેઇન હેમરેજ કહેવાય. શરીરમાં પણ હેમરેજ થાય, બ્રેઇન સિવાય પણ એ અંગ ખોટું પડી જાય, પણ બ્રેઇન હેમરેજ માણસ મરી જ છે. અહીંયા માણસ લોહી હોય તો અટકે, હેમરેજ થાય તો માણસને હાથ ખોટો પડે, લકવો થઈ જાય, પણ બ્રેઇનમાં પ્રોબ્લેમ થાય તો માણસ મરી જાય, કે પ્રાણી છે મરી જાય. તો એનું કારણ જ છે કે જૂથથી ટકરાવાના કારણે અંદરની કેશિકાઓ છે એ ડિસ્ટર્બ થઈ, ધક્કો લાગ્યો, થ્રસ્ટ, જેને કારણે ફાટી જાય અને અંદર અંદર રક્તસ્રાવ થાય, વ્યક્તિ કે પ્રાણી છે મૃત્યુ પામે. એટલા માટે અહીં દિવાલ પાતળી હોવાથી એમાં બહુ મંદ ગતિએ લોહી વહેતું હોય છે. એના બે ફાયદા હોય, ફાટી પણ જાય નહીં અને અંગોને જે આપણે કરવાની છે એ આપણને સમય પૂરતો મળે. એથી પરિવહન તંત્રનો જે હેતુ છે એ સિદ્ધ થાય, પરિવહન તંત્રનો હેતુ છે એ સરે, હેતુ છે એ સિદ્ધ થાય. તો અહીંયા કેશિકામાં આપણને આટલું આવડે એટલે બહુ થઈ ગયું. હવે તમને ધમની અને શીરા તફાવત આપો એવું પૂછાય તો પણ તમને આવડે, બરાબર. તમને એ રીતે પણ મેં તુલનાત્મક રીતે એ પણ સમજાયું, કમ્પેરેટિવ માહિતી પણ મૂકી છે, તમને આવડશે. અથવા ધમની કે શીરા વિશે કે પૂછાય તો કે પ્રશ્ન ના પૂછાય તો પણ તમને હવે આના આધારે આવડે. તો અહીંયા તમે નોટબુકમાં જે બીજો ઘટક કોમ્પોનન્ટ પરિવહન તંત્રનો રુધિર વાહિની એ નોંધી લો. આપણે પહેલો ઘટક રુધિર શીખ્યા, પછી રુધિર વાહિની, અને હવે ત્રીજો છેલ્લો ઘટક છે જે હૃદય, એની બાહ્ય રચના અને અંતઃપ્રદેશમાંથી આપણે હવે નેક્સ્ટ પેજ લઈશું. અહીંયા અટકીએ છીએ.